એક જણાને પૈસા 500 રૂપિયાની જરૂર, કોઈ આપે નહીં 500 રૂપિયા, કોઈ આપે નહીં 500 રૂપિયા. એને ટપાલ લખી ભગવાનને, પેલા લખ્યું કે મારે હે ભગવાન તમે આ કર્યું આ કર્યું, આના બધા કામ દેખાડે, જેમ ઓલી ઊંડી બોલે ને એમ બધું લખ્યું કે આટલું બધું કર્યું તો મને 500 નહીં આપો, મારે 500 ની જરૂર છે ભગવાન, મને મની ઓર્ડર કરજો, મને મની ઓર્ડર કરજો, 500 ની જરૂર છે. અને પછી લખ્યું ભગવાન સ્વર્ગની, આ બધું લખી અને ટપાલ પેટીમાં નાખી. ટપાલ પેટીમાં નાખ્યું તો બીજા ટપાલીના હાથમાં. હવે આ ભગવાનને કોણ ટપાલ પગાડે? એને વાંચ્યું કે આ ભગવાનને લખનાર કોણ છે, પછી શું લખ્યું એ વાંચ્યું, હા આને 500 ની જરૂર છે. હવે એવા સમયે 500 તો બહુ અઘરા, જે સમયની વાત કરું, ટપાલની વાત કરું છું, એ સમયે 500 અઘરા. આ મની ઓર્ડર કરવું કેમ? એને એ ટપાલી એ બધા પોસ્ટ વાળાને બધા નક્કી કર્યું, એ બે પોસ્ટમાં ગયા કે આ ભાઈને બહુ જરૂરિયાત છે, 500 માંગ્યા છે, હાલો ને આપણે કંઈક ભેગા કરીને આપીએ. તો કોઈ 5 આપ્યા, કોઈ 10 આપ્યા, એમ કરીને 450 રૂપિયા ભેગા કર્યા. 450 ભેગા થયા, 500 નહીં પૂરા, 50 ઓછા. એટલે તરત જ 500 450 લઈ ઈ જ ભાઈ ટપાલી, જેને બીજાના પાસે ફાળો કર્યો, ઈ જ ટપાલી ઓલા ભાઈને દેવા ગયો કે હાલો ભગવાને તમારું મની ઓર્ડર આપ્યું છે, તમે સ્વીકાર્યું, એને ભગવાને મની ઓર્ડર આપ્યું છે, લાવો અંગૂઠો મારો. પછી કેટલા મોકલા ભગવાને? તો કે 450. એટલે ભગવાને પ્રાર્થના કરી, કીધું ભગવાન મને તમારા ઉપર તો વિશ્વાસ જ છે, તમે તો 500 મોકલા જ હોય, પણ આ ટપાલ ખાતું 50 ખાઈ ગયું વચ્ચે, આ ટપાલ ખાતું 50 ખાઈ ગયું, મને તમારા ઉપર વિશ્વાસ જ છે. મોકલનાર ઉપર આપણે ભરોસો હોવો જોઈએ, કોને મોકલે છે એની ઉપર ભરોસો હોવો જોઈએ. મોકલનાર દેનાર કોક બીજો છે, યાદ રાખજો. ટ્રેનની અંદર કોઈ સુરદાસ ભિક્ષા માંગે, પોતાનું ગાયન કરીને પોતાનું ગુજરાન ચલાવે, ભિક્ષા માંગવા બીજું કોઈ સાધન ને એની પાસે. એટલે કોઈને એમ દયા આવી કે ટ્રેનની અંદર આ માંગે છે ને, આને કઈક આપવું, પણ હાથ પહોંચાણો નહીં. એટલે બારીમાં બાજુમાં બેઠો હતો ને એને કીધું એ કે ઓને દઈ દો, તમે ઓને દઈ દો. તે પછી ઓલા હાથમાં પૈસા લઈ અને સુરદાસના હાથમાં આપ્યો. વચ્ચે જે મીડિયેટર બેઠો હતો, વચ્ચે જે બેઠો હતો, એને ઓલા પાસેથી લઈ અને આ સુરદાસને આપ્યા. એટલે સુરદાસ એમ કીધું કે જેને મારા હાથમાં આપ્યા ને, જેને મને આપ્યા છે ને એનું સારું કરજો, જેને મને આપ્યા છે એનું સારું કરજો. તો સામે કોક બેઠા હતા, શેઠ, એને હસવું આવ્યું. એ કે સુરદાસજી માફ કરજો, તમે આશીર્વાદ કોક બીજાને દીધા, હકીકતમાં દેવા વાળો તો કોક બીજો છે, તમે જેને દીધા ને આશીર્વાદ એને તમને દીધા, એને તો માંથી લઈ અને તમને દીધા છે, તમે આશીર્વાદ એને દીધા, ઓલાને દેવા જોઈએ કે જેના છે એને આશીર્વાદ દેવા છે. સુરદાસે બે સુંદર મજાની વાત કરી કે તને નથી સમજાતું, હું તો ખાલી આંખેથી આંધળો, તું તો હૃદયથી ને મનથી બુદ્ધિથી બધેથી આંધળો છો, હું તો કેવલ આંખેથી આંધળો છો, તું તો બધી રીતે આંધળો છો. કારણ કે હું યાદ રાખજે કે હું આંધળો છું, મારા આશીર્વાદ આંધળા નથી, હું જરૂર આંધળો છું, મારા આશીર્વાદ આંધળા નથી. અને બીજી વાત તો એ પણ કહું છું કે હું આશીર્વાદ એને જ દીધા છે કે જે વચ્ચે દે છે મારા વાલા, તો જે દાન કરે છે ને એને આ જ ભાવ રાખવાનો કે હું તો વચ્ચેથી આમ દઉં છું, બાકી દેવા વાળો તો કોઈક ઉપર વાળો છે, હું તો વચ્ચે કોઈક બેઠો છે, મારા હાથમાં જાય છે, દેવા વાળો તો કોઈ ઉપર છે. આ ભૂલવાનું નહીં. જે કાંઈ કામ કરીને ત્યારે યાદ રાખજો, મેં નથી કર્યું, કોઈ કરાવવાળું કોઈક બીજું છે.